ક્ષમતા રોડ પર હાઉસિંગની બિલ્ડિંગ ધરાશાયી થતાં અફરાતફરી. વડોદરા શહેરના ક્ષમતા વિસ્તારમાં આવેલું 35 વર્ષ જૂનું સૂર્ય કિરણ હાઉસિંગ બોર્ડ બિલ્ડિંગ આજે મોડી સાંજે દુર્ઘટનાગ્રસ્ત બન્યું, જ્યારે તેના પ્રથમ બ્લોકનો ગ્રાઉન્ડ ફ્લોરનો ભાગ અચાનક જમીનદોસ્ત થયો. આ બિલ્ડિંગના પ્રથમ માળ પર રહેતા રમેશભાઈ અગ્રવાલને સમયસર પગલાં લેતા તેના પરિવારજનો સહિત તમામને સુરક્ષિત રીતે બહાર કાઢી લીધો હતો. મળતી માહિતી મુજબ છેલ્લા 4 દિવસથી ગ્રાઉન્ડ ફ્લોરના દુકાન બનાવવા માટે ડ્રીલ મશીનથી કામ ચાલી રહ્યું હતું. રમેશભાઈને કામના અવાજ અને જર્જરિત સ્થિતિની ફરિયાદ પણ કરી હતી, પરંતુ દુકાનના માલિક અને કોન્ટ્રાક્ટરે ફરિયાદને અવગણતા કામ ચાલુ રાખ્યું હતું. આમ અચાનક થયેલી દુર્ઘટના પાછળ રહેવાસીઓ દુકાનદારોની બેદરકારીને કારણભૂત માની રહ્યા છે. હકીકત એ છે કે રહેણાંક ઇમારતમાં કાયદેસર પરવાનગી વિના કોમર્શિયલ ઉપયોગ માટે ફેરફાર જોખમી સાબિત થઈ શકે છે. હાલ આ ઘટનાને લઈને સ્થાનિકો ગુસ્સામાં છે અને કાર્યવાહીની માંગ કરી રહ્યા છે. આ ઘટનાની એક તો જાંચ થાય અને જે કોઈ લોકોનું ઘર વિહોણા થયા છે એ પરિવારને પણ તંત્ર તરફથી કઈ સહાય થાય. જેની છત જતી રહી છે એવા 2 પરિવારો છે, 10 થી 15 લોકો છે. પ્રશાસન એમને કોઈ ઘરની વ્યવસ્થા કરે અને જો ના કરવાના હોય તો અમારા જેવા લોકોને, સામાજિક લોકોને જવાબદારી આપે. અમે પણ એમના માટે જરૂર પડી તો 2 થી 3 મહિના સુધી રહેવાય અને એમને ભોજન મળે, કારણ કે નથી ઘર રહ્યું, નથી અનાજ રહ્યું, નથી સોનું રહ્યું, નથી ચાંદી રહ્યું, નથી કોઈ એવી જગ્યા રહી કે એ લોકો રહી શકે. ને આખું પરિવાર જરા ખોફમાં છે કે એમના પડખે પણ સ્થાનિક લોકો પણ અડોશી પડોશી છે, અમે લોકો પણ છે. અને પ્રશાસનને બસ એ જ વિનંતી છે કે આ લોકો માટે થોડી વ્યવસ્થા કરે અને આવી જેટલી પણ ઇમારતો જેમને નોટિસ આપવાની એ પણ કરે અને આવી ઘટનાઓ પર શીખે. લાસ્ટ ટાઈમ પર દરેક જગ્યા પર દોડવાનું, જેસીબી હોદવા જવાનું, ડમ્પર હોદવા જવાનું, આ તકલીફ છે. એટલે લોકોને પણ આવી રીતે અવેરનેસ થાય, એવા પણ પ્રયત્ન થાય.